મિત્રો ફરી તમારા બધાનું એકવાર ફરી એક સાથની જરૂર પડી છે। મારા ભાઈઓ અને બહેનો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। આ જે છોકરો છે 29/12/2024ના રોજ લગભગ 8:30 વાગ્યાની આજુબાજુ આ કોઈને કીધા વગર નીકળી ગયો છે। જેને પણ દેખાય તો નીચે કોન્ટેક નંબર આપ્યો છે, એ નંબર પર તમે કોન્ટેક કરીને ફોન કરી શકો છો। જી હા મિત્રો, નામ છે હિમાંશુ ભાઈ સંજયભાઈ। બોડેલી તાલુકાના ભામરોલી ગામનો આ જે છોકરો છે એ 29/12/2024ના રોજ કોઈને કીધા વગર નીકળી ગયો છે। મિત્રો, આપણે વિડીયો બનાવવાનું એ જ કારણ છે કે આપણા વિડીયોના માધ્યમથી ઘણા લોકોને હેલ્પ મળે છે। ઘણા લોકો આવા કેસની અંદર ઘણા લોકોને ઘર પહોંચતા પણ કર્યા છે, તો એટલા જ માટે આપણે કોન્ટેક કર્યો છે। પછી આપણે જે વિડીયોના માધ્યમથી આ જે દીકરો છે આ ખોવાઈ ગયો છે, તો આને એનું ઘર મળી જાય, આ દીકરો મળી જાય, બધા ખુશ થાય એ કારણે આપણે સ્પેશિયલી વિડીયો બનાવ્યો છે। તો જ્યાં મિત્રો આ વિડીયોને એટલો તમારા તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, કેમ કે આપણે શેર કરવામાં કોઈ એક પણ રૂપિયાનો ચાર્જ લાગતો નથી, જેથી કરીને આ દીકરો છે સુરક્ષિત જે ઘરે પહોંચી જાય। હિમાંશુભાઈ સંજયભાઈ, બોડેલી તાલુકાના ભામરોલી ગામનો જે આ દીકરો છે આ ખોવાઈ ગયો છે 29/12/2024ના રોજ લગભગ 8 વાગ્યાની આજુબાજુ આ કોઈને કીધા વગર જે નીકળી ગયો છે। તો ખરેખર મિત્રો આટલો સપોર્ટ આપણે કરવું જોઈએ, કેમ કે તમે કહેતા હશો કે શૈલેષભાઈ તમે આ જે માહિતી છે એ તમારી ચેનલ વધારવા માટે આપી રહ્યા, પણ બિલકુલ નથી મિત્રો। આપણને આવા વિડીયો બનાવવા માટે એક પણ રૂપિયાની કોઈની આપણે ચાર્જ લેતા નથી। આ આપણે મદદ માટે, આપણા શોખ માટે, મદદ માટે, કોઈની જિંદગી બચી શકે એ કારણે આપણે વિડીયો બનાવતા હોય છે। એટલા માટે તમને બધાને હું આ જડીને વિનંતી કરું છું, આ વિડીયોને એટલો વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આ દીકરો છે સુરક્ષિત ઘરે પહોંચી જાય। આજની વિડીયોની અંદર બસ આટલું જ। હું તમારો દોસ્ત શૈલેષ બિલ। જય હિન્દ, જય